નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં વિશ્વકર્મા પરિવાર દ્વારા એકતા સંમેલનનું કરાયું આયોજન। ભાજપના પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્મા સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત। પોરબંદરમાં તલાટી મંત્રી સામે ચૂંટણી પંચમાં દાખલ થઈ ફરિયાદ। આચારસંહિતાનો ભંગ કરવામાં આવ્યો હોવાના કરાયા આક્ષેપ। ભાણવડ ખાતે પરશુરામ જયંતીની ધામધૂમપૂર્વક થઈ ઉજવણી। બ્રહ્મ સમાજના લોકો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા। પોરબંદરના માથાભારે શખ્સ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ। પૂર્વ સુધરાઈ સભ્યને ધમકી આપનાર શખ્સની છરી સાથે ધરપકડ। પોરબંદરમાં વિશ્વકર્મા પરિવાર દ્વારા એકતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા। તો આ કાર્યક્રમમાં વિશ્વકર્મા પરિવારમાંથી હજારો ભાઈઓ બહેનોએ હાજરી આપી હતી। પોરબંદર ચોપાટીના પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં વિશ્વકર્મા ભગવાનના વંશજોએ અતૂટ એકતા બતાવી હતી। આ કાર્યક્રમની શરૂઆતમાં લોક સાહિત્યકારે પોતાના કાર્યક્રમની પ્રસ્તુતિ કરી હતી। તો ખાસ કરીને કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે તેમનું વિશ્વકર્મા પરિવારની તમામ જ્ઞાતિના આગેવાનોએ ભાવભીનું સ્વાગત કર્યું હતું। પોરબંદરમાં મોટા ભાગના ઉદ્યોગપતિએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી આ સંમેલન હાજરી આપી હતી। કાર્યક્રમ દરમિયાન જગદીશભાઈ વિશ્વકર્માએ વિશ્વકર્મા ફાઉન્ડેશન દ્વારા સામાજિક ક્રાંતિનું આહવાન કર્યું હતું। આ તકે રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પોતાના પ્રેરક ઉદ્બોધનમાં વિશ્વકર્મા પરિવારના સંતાનોને જન્મજાત કારીગર ગણાવી શુભેચ્છાઓ પાઠવી હતી। તો કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયાએ પણ સમગ્ર દેશમાં વિશ્વકર્મા પરિવારની કામગીરીને બિરદાવી હતી। તો જગદીશભાઈ વિશ્વકર્માએ પણ પરિવારની તમામ જ્ઞાતિઓની એકતા પર ભાર મૂક્યો હતો। પ્રોગ્રામ હતો આજરોજ પોરબંદરના આંગણે શ્રી વિશ્વકર્મા પરિવાર એકતા સંમેલનનું આયોજન થયેલું હતું, જે હમણાં જ આપણે સૌ સાથે મળીને પૂર્ણ કર્યું। આ વિશ્વકર્મા પરિવાર આ પ્રકારનું એકતા સંમેલન અત્યાર સુધીના પોરબંદરના ઇતિહાસમાં ક્યારેય થયેલું નહીં હતું। આ પહેલી વખત પોરબંદરના આંગણે આ આયોજન થયેલું, અને એ આયોજનના નાતે વિશ્વકર્મા પરિવાર સમગ્ર પોરબંદર વિસ્તાર જ નહીં પરંતુ પૂરા ગુજરાત અને ભારત રાષ્ટ્ર જ નહીં પરંતુ વિશ્વની અંદર વ્યાપિત બને, આ વટવૃક્ષ બને, એનું બીજ રોપણ આજની તારીખે આ પોરબંદર શહેરમાંથી કરવામાં આવ્યું આ એકતા સંમેલનના માધ્યમથી। આ એકતા સંમેલનની અંદર માનનીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ખાસ ઉપસ્થિત રહી અને પ્રેરક ઉદ્બોધન આપ્યું। વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશન જે બનવા જઈ રહ્યું હોય કે જેની અંદર શૈક્ષણિક સંકુલ, મેડિકલ સંકુલ અને અન્ય સેવાકીય સુવિધાઓ આપણે સમાજને ઉપલબ્ધ કરાવી શકીએ એ પ્રકારનું લગભગ 300 થી 400 કરોડ રૂપિયા કરતા વધારે રકમના ખર્ચથી આ ફાઉન્ડેશન આગળ ઉપર કામ કરવાનું છે। આ કાર્યક્રમમાં વિશ્વકર્મા પરિવારના નેજા હેઠળ કારીગર વર્ગની અનેક જ્ઞાતિઓ એકત્રિત થઈ હતી, અને રાજ્યભરમાંથી હજારોની સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। તો રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, પોરબંદરના રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, ઉદ્યોગપતિ કેતનભાઈ ગજ્જર, સાગરભાઈ મોદી તથા ભાજપના આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તો આ તકે ઉપસ્થિત વિશ્વકર્મા પરિવારજનો માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું હતું। નિપુલ પોપટ સાથે અશોક થાનકી। ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા પોરબંદર આવ્યા હતા, ત્યારે તેમણે ગાંધી જન્મસ્થળ કીર્તિ મંદિરની ખાસ મુલાકાત લીધી હતી અને બાપુના ચરણોમાં શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। આ તકે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પોરબંદર સંવાદ કાર્યક્રમનું આયોજન થયું હતું, જેમાં બિરલા હોલ ખાતે થયેલા આ આયોજનમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની ખાસ ઉપસ્થિતિ રહી હતી।
ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં બિરલા હોલ ખાતે પોરબંદર સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ નિમિત્તે ધાર્મિક, સામાજિક, સહકારી અને વ્યવસાયિક ક્ષેત્રના આગેવાનો અને શ્રેષ્ઠીઓ સાથે પોરબંદરના સર્વાંગી વિકાસ માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સર્વે આગેવાનોના મૂલ્યવાન સૂચનો અને સહકાર સાથે પોરબંદરને વધુ વિકસિત, સુવ્યવસ્થિત અને પ્રગતિશીલ બનાવવાના સંકલ્પને નવી દિશા અને શક્તિ મળી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, ગુજરાતના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા અને સુદામા ડેરીના ચેરમેન આકાશભાઈ રાજસાખા ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ થઈ છે. આ તલાટી મંત્રી કોઈપણ પ્રકારના સરકારી ઓર્ડર વગર ફરજ સ્થળેથી અન્ય તાલુકાની ગ્રામ પંચાયતમાં જતા લેખિત ફરિયાદ કરવામાં આવી છે. પોરબંદરના રાણા બોરડી ગામે રહેતા હરીશ રાવતે ચૂંટણી પંચ અને જિલ્લા ચૂંટણી અધિકારીને લેખિત ફરિયાદ કરી જણાવ્યું હતું કે પોરબંદર તાલુકામાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી આશિષભાઈ અમલાણીએ ચૂંટણી દરમિયાન પોતાની ફરજોમાં બેદરકારી દાખવી હતી અને પોતાના અધિકાર ક્ષેત્રની બહાર અન્ય કચેરીમાં જઈને કાયદેસરના ચૂંટણી નિયમોનું ઉલ્લંઘન કર્યું છે, જેથી તલાટી કમ મંત્રી આશિષભાઈ અમલાણી સામે ફોજદારી કેસ દાખલ કરીને સસ્પેન્ડ કરવા સહિત ચૂંટણી આચારસંહિતા દરમિયાન ગેરકાયદેસર રીતે પોતાના ફરજ વિસ્તાર છોડી દેવા અને શિસ્તનું ઉલ્લંઘન કરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી. ગતરોજ રાણા બોરડીની અંદરમાં પોરબંદર જિલ્લાના એક તલાટી જેમનું નામ આશિષભાઈ અમલાણી છે, તલાટી કમ મંત્રી ફરજ બજાવે છે પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકાના કોઈ ગામની અંદરમાં. હવે આ ચૂંટણી અને આદર્શ આચારસંહિતા હોય અને આ હેડક્વાર્ટરને જાણ કર્યા વગર આ તલાટી દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવી છે. આ અનુસંધાને મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી દિલ્હી, મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી ગાંધીનગર, પછી ત્યાંથી ચાલતા પોરબંદરના મુખ્ય જે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી છે કલેક્ટર સાહેબ, એને ઈમેલના માધ્યમથી જે સીપી ગ્રામ પોર્ટલ પ્રધાનમંત્રી કાર્યાલયની અંદરમાં પણ તેઓ વિરુદ્ધ કાયદેસર પગલાં અને સસ્પેન્ડ કરવાની માંગણી તથા અરજી કરવામાં આવી છે. આ કાયદો અને વ્યવસ્થા એવું કહે છે કે જ્યારે કોઈ પણ તમારું હેડક્વાર્ટર અથવા તો તમારી કચેરી છોડવાનું હોય ત્યારે પૂર્વ મંજૂરી ફરજિયાત હોવી જોઈએ છે અને એ ટેલિફોનિક મંજૂરી અથવા તો ટેલિફોનિક વાતચીત ઉપરથી થયેલી મંજૂરી ગ્રાહ્ય નથી અને એ પણ કાયદેસર નથી. બરોબર. આમ તલાટી કમ મંત્રી શ્રી આશિષભાઈ અમલાણીએ કાયદા વિરુદ્ધ કૃત્ય કરેલું છે અને આ અનુસંધાને જ્યારે કોઈ પણ કચેરી છોડવાની હોય અથવા તો અન્ય કચેરીની અંદરમાં જવાનું હોય ત્યારે લેખિત મંજૂરી હોવી જરૂરી છે. અને આ મામલાની અંદરમાં આશિષભાઈ અમલાણીએ પોરબંદર તાલુકા વિકાસ અધિકારીની કચેરીને કોઈ પણ જાણ કર્યા વગર કે પૂર્વ મંજૂરી વગર તેઓ પોતાનું હેડક્વાર્ટર તથા તેઓની ફરજ પરનું સ્થળ છોડી અને અન્ય કચેરીમાં અથવા તો અન્ય જિલ્લા અન્ય તાલુકાની કચેરીની અંદરમાં પ્રવેશેલ હોય. આ અનુસંધાને મુખ્ય ચૂંટણી અધિકારી ગાંધીનગર, દિલ્હી તથા ચૂંટણી પંચ અને લોકલ જિલ્લા અને તાલુકાની અંદરમાં ઈમેલના માધ્યમથી અને સીપી ગ્રામ પોર્ટલના માધ્યમથી જાણ કરી દેવામાં આવેલી છે. અને કોલ રેકોર્ડિંગ જે અમારી સાથે થયેલી વાતચીત અને આશિષભાઈ અમલાણી સાથે જે થયેલી વાતચીતનું કોલ રેકોર્ડિંગ આપ સૌ પત્રકાર મિત્રો સમક્ષ સાથે સામેલ છે. એટલે આ અનુસંધાનની અંદરમાં આગળ જોઈએ છે કઈ રીતના કાર્યવાહી થાય છે. અમારી સ્પષ્ટ માંગણી છે કે આવા જે અધિકારી છે અને ફરજમાં બેદરકાર છે એવા વ્યક્તિઓને ખરેખર પોરબંદર જિલ્લાની અંદરમાં રાખવા સ્થાનિક વ્યક્તિઓ માટે તકલીફવાળું છે. એટલા માટે સસ્પેન્ડ કરી અને કાયદેસર કાર્યવાહી થાય તેવી અમોએ અરજી અને ફરિયાદની અંદરમાં માંગણી કરેલી છે. આ તલાટી મંત્રી કોઈ પણ સરકારી ઓર્ડર વગર રાણા બોરડી ગામની ગ્રામ પંચાયતની કચેરીમાં પ્રવેશ કરી ચૂંટણીની આચારસંહિતાનો ભંગ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, જેમાં મનપાની ચૂંટણી માટે 165 બૂથ પર 825 સ્ટાફ અને જિલ્લા પંચાયત અને ત્રણેય તાલુકા પંચાયતની ચૂંટણીના મતદાન માટે 286 બૂથ પર 1716 સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા પંચાયત પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા તાલુકા પંચાયત તેમજ પોરબંદર મહાનગરપાલિકા અને રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાની બેઠકોની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. હાલ આ ચૂંટણી પ્રક્રિયામાં ફોર્મ ભરવાની, ચકાસણી કરવાની તેમજ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે, જેથી જિલ્લા વહીવટી વિભાગ અને ચૂંટણી શાખા દ્વારા 26 એપ્રિલે યોજાનાર મતદાન અંગેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, જેમાં પોરબંદર જિલ્લામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં યોજાનાર મતદાન મથકો નક્કી કરી મતદાન અંગે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ત્યારે પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં 165 મતદાન મથક પર મતદાન યોજાશે, જે માટે 825 સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. તો જિલ્લા પંચાયત અને ત્રણેય તાલુકા પંચાયતની ચૂંટણીમાં 286 મતદાન મથક પર મતદાન યોજાશે, જેના માટે 1716 સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહાનગરપાલિકા અને જિલ્લા તેમજ તાલુકા પંચાયતની અમુક બેઠકો બિનહરીફ થઈ છે. ત્યારે બિનહરીફ થતાં જ મહાનગરપાલિકા વિસ્તારમાં મતદાન મથકો ઘટ્યા છે, પરંતુ જિલ્લા અને તાલુકા પંચાયત વિસ્તારમાં મતદાન મથકો ઘટ્યા નથી. મનપા વિસ્તારમાં 26 મતદાન મથકો ઓછા થયા છે. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના શ્રીરામ સ્વિમિંગ ક્લબ દ્વારા તારીખ 1 મે થી 15 મે સુધી સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 5 થી 15 વર્ષના બાળકોને જૂની વિસરાયેલી રમતો રમાડવામાં આવશે. ત્યારે આ સમર કેમ્પમાં ભાગ લેવા રજીસ્ટ્રેશન કરાવવા અપીલ કરવામાં આવી છે. શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા આગામી તારીખ 1/5/26 થી 15/5/26 સુધી સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ સમર કેમ્પ દર વર્ષે શ્રીરામ સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા યોજવામાં આવે છે. પોરબંદરના નવયુગ વિદ્યાલય ખાતે આ સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં 5 વર્ષના બાળકથી માંડી અને 15 વર્ષના બાળક સુધી આ સમર કેમ્પમાં ભાગ લઈ શકશે. જે આપણી જૂની વિસરાયેલી રમતો છે તે રમતો સાથે બાળકોને આનંદ કરાવવામાં આવશે. એટલે તેમનું પણ રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. આપના બાળકોને વેકેશનની સાથે જ આ સમર કેમ્પમાં ભાગ લેવા શ્રીરામ સ્વિમિંગ ક્લબ દ્વારા અપીલ કરવામાં આવે છે. પોરબંદરના રઘુવંશી સમાજ દ્વારા રઘુવંશી કપ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 7 ટીમોએ ભાગ લીધો હતો. ત્યારે વિજેતા ટીમોને ટ્રોફી અને પુરસ્કાર આપી સન્માનિત કરાઈ હતી. પોરબંદરના સાંદીપની સ્કૂલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રઘુવંશીઓ માટે રઘુવંશી કપ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રીજી 11, મહાદેવ 11, દ્વારકાધીશ 11, બજરંગ 11, ગિરિરાજ 11, શ્રીરામ 11 અને જલારામ 11 સહિતની 7 ટીમોએ ભાગ લીધો હતો. ત્યારે ફાઇનલ મેચમાં દ્વારકાધીશ 11 અને શ્રીજી 11 ટીમ વચ્ચે ખૂબ જ રોમાંચક મેચ થઈ હતી, જેમાં પ્રથમ બેટિંગ કરતા શ્રીજી 11એ 12 ઓવરમાં 105 રન કરીને દ્વારકાધીશ 11ને 106 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ત્યારે શ્રીજી 11એ ફાઇનલમાં 18 રનથી જીત પ્રાપ્ત કરી હતી. આ ટુર્નામેન્ટમાં તમામ ખેલાડીઓને પ્રોત્સાહન રૂપે મેડલ, બપોરનું ભોજન, એનર્જી ડ્રિંક તેમજ પ્રત્યેક મેચમાં મેન ઓફ ધ મેચ, બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન, મેન ઓફ ધ સિરીઝ, રનર અપ અને ચેમ્પિયન ટીમને ટ્રોફી અને રોકડ પુરસ્કારથી સમાજના અગ્રણીઓની હાજરીમાં નવાજવામાં આવ્યા હતા. સંકુલના સંચાલન મેનેજર, રઘુવંશી સમાજના અગ્રણી અને આ ગ્રાઉન્ડ ઉપલબ્ધ કરાવી આપનાર પંકજભાઈ મજેઠિયા અને ગોવિંદા ઠકરાર તેમજ સર્વેદાતાઓ તરફથી પ્રાપ્ત થયેલ ઉદાર સહકાર સાથે આ કપનું આયોજન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના નગીનદાસ મોદી પ્લોટમાં પણ અનેક સમસ્યાઓ સતાવી રહી છે. અનેક ચૂંટણીઓ ગઈ છતાં આ સમસ્યાઓનું નિરાકરણ થતું ન હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને વહેલા નિરાકરણની સ્થાનિકો માંગ કરી રહ્યા છે. મારું નામ દેવજીભાઈ નગીનભાઈ જેઠવા, રહેવાનું નગીનદાસ મોદી પ્લોટ. અહીં શું તકલીફ છે? તકલીફમાં તો એવું છે કે યુવાન છોકરાઓ છે બધાય એને કામ ધંધો મળતો નથી અને બધા કામ ધંધાનું કહે છે
તો છતાં એ છે ને એવી રીતે ચાલાકી બતાડે છે ને કે વાત જવા દ્યો. અને એમ કહે છે કે તમને કામે રખાવી દે છે ઈ. અને શોષણ એવું કરે છે 7,000 5,000. કોણ કામે રખાણ કે કોણ શોષણ કરે? હવે ઈ તો હવે અમારથી ના કહેવાય જાજુ કઈ. હવે ઈ તો અમુક માણસો મોટા માણસો છે. બીજી શું સમસ્યા છે અહીંયા? સમસ્યામાં તો એવું છે કે આ નવયુવાન એમને એમ રખડે છે, ભણતર નથી, કોઈ જાતે કામ ધંધા નથી. અને નગરપાલિકા અને આ પાર્ટી પ્લોટ અમારી સમાજ હતી ને અમે પાડી નાખી, એમને પાડી નાખી. અટાણે કોઈ જોવા નથી આવતું. પાણા બાણા બધું લઈને વહી ગયા. અમુક આગેવાન હતા ને જીજી જે પાર્ટીના માણસો. બીજો પેવર બ્લોક ની શું તકલીફ છે? ફેર બ્લોકમાં તો હવે તમને કામ કેવું ભગત. હવે આમાં શું માગણી શું છે તમારી સરકાર પાસે? આ ગટરો એમને એમ સલકાય છે, લોકો નીકળી જાય છે એમને એમ. પછી અહીંયાથી જતા આ આપણે જે આ ગટરો એક એક સલકાય છે, કઈ અહીંયા કોઈ ધ્યાન દેતું જ નથી. ખાલી છે ને ચૂંટણી માટે ખાલી માંગ લેવા માટે આવે છે કે અમને મત આપો, બાકી કોઈ જોતું જ નથી. કોઈ જોતું જ નથી એટલે કોઈ જોતું જ નથી. આ વખતે ઉમેદવારો પ્રચારમાં છે એનું શું કહેશો? જો કોઈ હારો માણા આવી જાય અને હારો માણા આવીને જો અમારે ગરીબ આ જો બધા ભાઈઓ છે, અમે આમ તો તમારી નગરપાલિકા પાસે સરકાર પાસે શું માગણી છે? બસ નોકરી ધંધા. અમારા પાસે કામ ધંધા નથી. અમારે એક નુવાઈ આ બધા છે ને નશામાં લાગી પડ્યા છે અને અમની છે ને કામ ધંધા મળતા નથી ને માંગા આવી પડ્યા છે. હવે અમને નોકરી નથી મળતા રહેવાસી ની, તો હવે શું કરવું? અમારે દવા પી જાવી અમારે. ભાણવડમાં સમસ્ત બ્રહ્મ સમાજના આરાધ્ય દેવ ગણાતા ભગવાન શ્રી પરશુરામ જન્મ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બ્રહ્મ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન શ્રી ખામનાથ મહાદેવ મંદિરેથી શ્રી પરશુરામ ભગવાનની વિરાટ શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો, જેમાં વિશાળ સંખ્યામાં ભાવિકોએ શ્રી પરશુરામ દાદાનો જય જયકાર બોલાવ્યો હતો. આ શોભાયાત્રા ખોડિયાર ચોક, આઝાદ ચોક, ગાંધી ચોક અને સુભાષ ચોક જેવા વિસ્તારોમાંથી પસાર થઈ હતી. આ શોભાયાત્રા અન્નપૂર્ણા ચોક ખાતે આવી પહોંચતા ત્યાં શ્રી પરશુરામ દાદાની વિરાટ પ્રતિમાને ફૂલહાર તેમજ પૂજા આરતી કરી સમાપન કરાયું હતું. આનંદ પોપટ, ગુજરાત ન્યૂઝ, ભાણવડ. પોરબંદરમાં સંસ્કાર ભારતી દ્વારા સંવિધાન ચિત્ર પ્રદર્શન યોજાયું હતું, જેમાં ચિત્ર પ્રદર્શનના ઉદ્ઘાટન સમારોહમાં પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય સંવિધાન ઘડતરના 75 વર્ષનો ઐતિહાસિક અવસર સમગ્ર ભારતમાં વિવિધ કાર્યક્રમોના માધ્યમથી ઉજવાઈ રહ્યો છે. આ અનુસંધાને મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે કલા અને સાહિત્યનું સંવર્ધન કરતી અખિલ ભારતીય સંસ્થા સંસ્કાર ભારતી પોરબંદર દ્વારા સંવિધાન ચિત્ર પ્રદર્શનનું આયોજન થયું હતું. ભારતના સંવિધાનના ઓરિજિનલ ગ્રંથમાં વિખ્યાત ચિત્રકાર નંદલાલ બોઝ દ્વારા નિર્મિત ચિત્રોની આબેહૂબ પ્રતિકૃતિ સુપ્રસિદ્ધ ચિત્રકાર કનુ પટેલ દ્વારા બનાવવામાં આવી છે, જે ચિત્રોના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ચિત્ર પ્રદર્શનના સમારોહના ઉદ્ઘાટન પોરબંદર મનપાના કમિશનર હસમુખ જે પ્રજાપતિએ તેમના પ્રેરક ઉદ્બોધનમાં આર્ટ ગેલેરી ખાતે કલાકારોને પ્રોત્સાહિત કરતી ઉત્તમ પ્રવૃત્તિઓની પ્રશંસા કરી. આર્ટ ગેલેરીના ઇન્ચાર્જ અને ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટના પ્રમુખ બલરાજ પાડલિયાએ પોરબંદર શહેરમાં કલા અને સાહિત્ય ક્ષેત્રે થતા કાર્યોમાં ઇનોવેટિવ ગ્રુપના પ્રદર્શનની માહિતી આપી હતી. નમસ્તે, કરશન વડોદરા, સંસ્કાર ભારતી પોરબંદર અધ્યક્ષ. હાલ કનુ પટેલ દ્વારા સંવિધાનના ચિત્રોનું એક પ્રદર્શન યોજાઈ રહ્યું છે ઇનોવેટિવ આર્ટ ગ્રુપના સહયોગથી મહારાણા શ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે. આ ચિત્ર પ્રદર્શન થોડુંક વધારે વિશિષ્ટ છે, કારણ કે આપણા જે દેશના સંવિધાનના ઘડતરમાં જે ચિત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એ ચિત્રોને બહાર લઈ આવી અને લોકો સમક્ષ રજૂ કરાયા છે. આ ચિત્રોમાં રામાયણ, મહાભારત અને આપણા દેશના જે સ્વતંત્રતા સેનાનીઓ છે એનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મોહેંજો-દારોથી લઈ અને અત્યાર સુધીના જે દાંડી યાત્રાના ગાંધીજીના જે ચિત્રો છે એનો પણ આ ચિત્ર પ્રદર્શનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ચિત્ર પ્રદર્શનમાં મુખ્યત્વે જે એવા ચિત્રો રજૂ કર્યા છે જે લોકો સમક્ષ હજી રજૂ નથી થયા અને લોકોને પણ ખૂબ જાણકારી મળશે આ ચિત્રો દ્વારા. તો આ ચિત્ર પ્રદર્શન 3 દિવસ યોજાયું છે.
આવતીકાલ છેલ્લો દિવસ છે, તો પોરબંદરની તમામ જનતાને ખાસ અપીલ કે આ ચિત્ર પ્રદર્શન અચૂકપણે નિહાળો અને આપણા સંવિધાનમાં જે ચિત્રોનું વર્ણન થયું છે એનું મનન કરે અને આ ચિત્રોમાં જે ચિત્રકાર દ્વારા કટુ પટેલ દ્વારા જે તૈયાર કરવામાં આવ્યા છે એને પણ સરાહે એના કાર્યોને. થેન્ક યુ. સંસ્કાર ભારતી પોરબંદર જિલ્લાના અધ્યક્ષ કરશનભાઈ ઓળેદરાએ કલા અને સાહિત્યના ક્ષેત્રમાં સંસ્કાર ભારતી સંસ્થાના નોંધપાત્ર પ્રદાન વિશે જાણકારી આપી હતી. ડોક્ટર સનત જોશીએ ભારતીય કલા અને આધ્યાત્મના વૈશ્વિક યોગદાન વિશે માહિતગાર કર્યા હતા. તો આ કાર્યક્રમમાં RSSના જિલ્લા સંચાલક ભરતભાઈ કારાવદ્રા, સંસ્કાર ભારતી જૂનાગઢના અધ્યક્ષ તથા સુપ્રસિદ્ધ સંગીતજ્ઞ વિપુલભાઈ ત્રિવેદી અને પોરબંદર બાર એસોસિએશનના પ્રમુખ હરભમભાઈ સોંડાવદરા ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના માથાભારે શખ્સ સામે વધુ એક ગુનો દાખલ થયો છે, જેમાં પૂર્વ સુધરાઈ સભ્યને ધમકી આપનાર આ શખ્સને પોલીસ દ્વારા બાવળની જાળીઓમાંથી છરી સાથે ઝડપી લેવાયો છે. પોરબંદરના પૂર્વ સુધરાઈ સભ્યને ધમકી આપનાર માથાભારે શખ્સને ધરમપુર નજીક બાવળની જાળીઓમાંથી છરી સાથે પકડી લીધા બાદ પોલીસે વધુ એક ગુનો દાખલ કર્યો છે, જેમાં પોરબંદરના પૂર્વ સુધરાઈ સભ્ય ભરતભાઈ મયારિયા અને તેની પુત્રીને ફોન પર ધમકી આપવાના ગુનામાં સંડોવાયેલા મૂળ આશાપુરા ચોકના તથા હાલ અમદાવાદ વૈષ્ણોદેવી સરદાર ધામ પાસે વિવેક એપાર્ટમેન્ટમાં રહેતા મયુર ઉર્ફે મૈલો 37 હરદાસ ઓળેદરાની પોલીસ શોધખોળ કરી રહી હતી. ત્યારે ધરમપુરના પાટિયા પાસે બાવળની જાળીમાં દરોડો પાડી LCBએ તેને પકડી પાડ્યો હતો અને તેની પાસે 100 રૂપિયાની છરી પણ મળી આવતા હથિયારબંધીના જાહેરનામાનો ભંગ થયાનો ગુનો દાખલ કરીને કાર્યવાહી કરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ પોલીસ સ્ટેશનમાં જમીન પચાવી પાડવા અંગે એક ગુનો નોંધાયો હતો. ત્યારે પોલીસે રાણાવાવમાં કમાણી ટાયર્સ પાસે રહેતા દેવા ગોગન ગરચર નામના આ ગુનામાં સંડોવાયેલા શખ્સને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. કુતિયાણા પંથકમાંથી એક શખ્સ જામગરી બંદૂક સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે ડયર ગામના સીદી ઉર્ફે રાજેશ ગગુ સોલંકી નામના આ શખ્સને દેશી બનાવટની જામગરી બંદૂક સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બરડા પંથકના અડવાણા ગામે ચેકપોસ્ટ નજીકથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે નરસિંહ કારા પરમાર નામના આ શખ્સને જાહેરમાંથી દેશી દારૂ ભરેલ બાચકા સાથે ઝડપી લીધો હતો અને આ દારૂનો જથ્થો આપનાર ખીરસરા ગામે રહેતા આર્યન અરભમ કારાવદ્રા સામે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. રાણાવાવના સ્ટેશન પ્લોટ કન્યા શાળા પાસેથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે રાણાવાવના ચુના ભઠ્ઠી નજીક રહેતા અબુ કાશમ હાલોપોત્રા નામના આ શખ્સને જાહેરમાંથી દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. જતા જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં વિશ્વકર્મા પરિવાર દ્વારા એકતા સંમેલનનું કરાયું આયોજન. ભાજપના પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્મા સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત. પોરબંદરમાં તલાટી મંત્રી સામે ચૂંટણી પંચમાં દાખલ થઈ ફરિયાદ. આચારસંહિતાનો ભંગ કરવામાં આવ્યો હોવાના કરાયા આક્ષેપ. ભાણવડ ખાતે પરશુરામ જયંતીની ધામધૂમપૂર્વક થઈ ઉજવણી. બ્રહ્મ સમાજના લોકો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા. પોરબંદરના માથાભારે શખ્સ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ. પૂર્વ સુધરાઈ સભ્યને ધમકી આપનાર શખ્સની છરી સાથે ધરપકડ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.